ચેપ્ટર 5 સિન્ફિગમાં ઇમેજનો ઉપયોગ. આ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ઇમેજ કેવી રીતે આપણે ઇન્સર્ટ કરાવી. ચોપડીમાં પેનું નંબર 73 પર તમને આપેલું છે કે ઇન્સર્ટિંગ ઇમેજ. કેવી રીતે ઇમેજ તમે લાવી શકો? તો કે ફાઇલમાં જઈને ઇમ્પોર્ટ ઓપ્શન પર ક્લિક કરતા જ તમને ઇમેજ મળે છે, બરાબર? હવે ઇમેજ તમારી ક્યાં હોય એ આપણે શોધવી પડે. એ મારી પાસે ઇમેજના ફોલ્ડરમાં એક ઇમેજ છે, જે ઇમેજ હું અહીંયા ઘડી લઈ આવું છું. આ ઇમેજ મેં એક ઇન્સર્ટ કરાવી દીધી છે. ઓકે, હવે ફાઇલ ઇમ્પોર્ટ કયા ઓપ્શનથી તમે ઇમેજ ઇન્સર્ટ કરાવી શકો છો? ફાઇલ અને ઇમ્પોર્ટ ઓપ્શનથી. અધરવાઇઝ તમે કંટ્રોલ આઈ, જે ચોપડીમાં લખેલું છે, કંટ્રોલ આઈ પ્રેસ કરવાથી પણ તમે ઇમેજ ઇન્સર્ટ કરાવી શકો છો. તો ઇમ્પોર્ટ ઇમેજ આકૃતિ નંબર 5.1 પર જે આપેલું છે, જે ડાયલોગ બોક્સ, એ દ્વારા આપણે એક ઇમેજ ઇન્સર્ટ કરાય. જે આકૃતિ નંબર 5.2 માં કેનવાસ પર જે ઇમેજ છે તે ઇમેજ આપણને અહીં બેગની ઇમેજ દેખાઈ રહી છે. હવે આ ઇમેજનું કદ બદલવા માટે આપણે શું કરવાનું છે? તો આ ઇમેજનું કદ બદલવા માટે જ્યારે તમે એના પર ક્લિક કરો છો ત્યારે તમને આ રીતે બે ગ્રીન કલરના ડક દેખાય છે, જે ચોપડીમાં આકૃતિ નંબર 5.3 માં દેખાઈ રહેલા છે. લીલા બિંદુઓ. હવે લીલા બિંદુઓથી તમે આમ જો ખસેડો તો એનાથી તમારી ઇમેજ બદલાય છે. જુઓ, એનાથી તમારી ઇમેજની સાઇઝ તમે બદલી શકો છો. પણ થાય છે શું કે એનો એસ્પેક્ટ રેશિયો એટલે કે સાપેક્ષ ગુણોત્તર જાળવી શકતા નથી. એટલે કે બેગ આખી ખેંચાઈ ગયેલી હોય એવી દેખાય છે. તો એ ખેંચાઈ ગયેલી બેગ ન દેખાય એને માટે આપણે શું કરવાનું છે? તો એને માટે આપણે આ ઇમેજ જે ઇન્સર્ટ કરાવેલી છે એનું જે આ લેયર દેખાય છે એ લેયર પર રાઈટ ક્લિક કરવાનું છે અને એનકેપ્સ્યુલેટ કરવાનું છે. એનકેપ્સ્યુલેટ કરવાથી આ લેયર, જે ઇમેજનું લેયર છે, તે એનકેપ્સ્યુલેટ થઈ ગયું, જે ચોપડીમાં આકૃતિ નંબર 5.5 તમને દેખાય છે. અહીંયા ગાડી વેબ ક્લિપ આઇકોન દેખાય છે, જ્યારે આપણે અહીં ગાડી બેગ 1 નામની ઇમેજ લીધેલી છે એટલા માટે. ઇનલાઇન કેનવાસ 5.5 આકૃતિ નંબર. હવે આપણે સ્કેલ લેયર પસંદ કરવાનું છે. કઈ રીતે? તો કે એમાં એક સ્કેલ લેયર ઇન્સર્ટ કરવાનું છે. તો ઇમેજ લેયર પર ક્લિક કરવાનું, રાઈટ ક્લિક કરવાનું, ન્યૂ લેયરમાં જવાનું, ન્યૂ લેયરમાં ટ્રાન્સફોર્મમાં જવાનું અને ટ્રાન્સફોર્મમાં અહીંયા સ્કેલ લેયર દેખાય છે, એ સ્કેલ લેયર પર ક્લિક કરવાનું. એટલે તમને ચોપડીમાં બતાવ્યા પ્રમાણે આકૃતિ નંબર 5.6 માં સ્કેલ લેયર દેખાય છે. ઇનલાઇન કેનવાસ, સ્કેલ અને પછી ઇમેજનું લેયર. હવે આપણે સ્કેલ લેયર પસંદ કરવાનું અને અહીંયા જે પરમ્સ છે એમાં એમાઉન્ટ દેખાય છે, એમાં 0.00 દેખાય છે અને ઓરિજિન દેખાય છે, બરાબર? તો આ જે એમાઉન્ટ છે ને એ 0ની જગ્યાએ આપણે ડિલીટ કરીને -1 કરી દેવાનું. શું કરી દેવાનું? -1. બરાબર છે? -1 થઈ જાય એટલે તમારી જે ઇમેજ છે તે એકદમ નાની થઈ જશે. તો જોયું, તમે સ્કેલ લેયર મેં ઇન્સર્ટ કરાવ્યું, એમાઉન્ટમાં ગયું, પ્રાચલની પેનલમાં એમાઉન્ટ 0 હતું, એની જગ્યાએ મેં શું કરી દીધું? -1 કરી દીધું. જેવું -1 કર્યું તેવું મારી ઇમેજ નાની થઈ ગઈ, જે તમે અહીંયા જોઈ શકો છો. આકૃતિ નંબર 5.8 માં ચોપડીમાં બતાવેલું છે, હું અહીંયા વિડીયોમાં બતાવું છું કે આ ઇમેજ નાની થઈ ગઈ. હવે જો તમે આ ઇમેજને ફેરવવા ઈચ્છતા હો તો અહીંયા ઘડી આપણે સ્કેલ લેયરની ઉપર રાઈટ ક્લિક કરીને ન્યૂ લેયરમાં જઈને ટ્રાન્સફોર્મમાં જઈને એક રોટેટ લેયર આપણે ઉમેરી દઈશું. રોટેટ લેયર ઉમેરતા ચોપડીમાં બતાવ્યા પ્રમાણે 5.9 આકૃતિ નંબર 77મું પાન, તો રોટેટ લેયર એડ થઈ ગયું અને આ રોટેટ લેયરનો જે વાદળી કલરનો ડક છે એને આપણે ફેરવીએ એટલે આપણી ઇમેજ પણ ફેરવાય છે. જુઓ, દેખાય છે તમને લોકોને? ઇમેજ પણ આખી રોટેટ થાય છે, બરાબર છે?
તો આની સાથે આપણું 77મા પાના પર જે કંઈ ઇમેજનો પ્રેક્ટિકલ હતો તે આપણો ઓવર થઈ ગયો છે. હવે જે 5મા ચેપ્ટરમાં 78 પેજથી બાકીના જે પેજ, છેલ્લે સુધીના જે પેજ છે, 93 સુધીના, 95 સુધીના પેજ, બધા જ 96 સુધીના પેજ, એટલે કે સમજો કે 77 થી 96 સુધીના પેજ, 77 તો એકચ્યુઅલી આપણે શીખી લીધું છે, પણ 78 થી 96 સુધીના પેજ તમારા કોર્સમાંથી આ વર્ષ માટે કાઢી નાખવામાં આવેલા છે, બરાબર? એટલે એ પ્રેક્ટિકલ હવે મારે તમને કરાવવાના રહેતા નથી. તો આની સાથે આપણું આખું સિન્ફિક જે કંઈ હતું તે આખું સિન્ફિક આપણે પૂરું કરેલ છે. દરેક જણે વિડીયો પાછા જોઈ અને ચોપડીમાંથી બધું ટેલી કરી લેવાનું, અને કંઈ પણ તમને પ્રોબ્લેમ લાગે તો તમે મને પૂછી શકો છો. ઓકે, તો બીજા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી બાય, ટેક કેર.